નમસ્કાર મિત્રો. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહે છે. આ પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે. તે વખતે ઘડાની સ્થાપના કરવામાં આવે છે. આ સ્થાપન પાસે ઘીનો અખંડ દીવો કરવામાં આવે છે. રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જવું, પછી ઘરે આવી પૂર્ણ શ્રદ્ધાથી ઘડાનું પૂજન કરવું. આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું. આખો મહિનો એકટાણું ભોજન લેવું. રાત્રે ભોંય પથારી કરીને સૂવું. આખો મહિનો બ્રહ્મચર્યનું પાલન કરવું અને સાચું બોલવું. મહિનો પૂરો થાય ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું. આ વ્રત કથા આખો માસ વાંચવી. તો ચાલો સાંભળીએ વ્રતની કથા. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. પતિ પત્ની બધી વાતે સુખી હતા, પણ વાંઝ્યાપણાના મહાદુખને કારણે તેમને સર્વ સુખ વિષ જેવા થઈ ગયા હતા. ઘરમાં ધન ધાન્યથી કોઠાર ભરેલા હતા, પણ ખાનાર કોઈ નહીં. મોટી ઉંમર તો થઈ ગઈ, પણ સંતાન સુખ ન પામતા ઘણા નિરાશ થઈ ગયા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી રોજ નદીએ નાહવા જાય, નાહી ધોઈને ઘરે આવે અને પૂજા પાઠ કરે. પણ ત્યાં તો બપોરનો સમય થઈ જાય, તેમને રસોઈ કરવાનો પણ સમય ન મળે. એમને થયું, અરે રે રે રે, ભગવાને આપણને એકાદ દીકરો આપ્યો હોત તો કેવું સારું. એને પરણાવીને વહુ લાવત અને એ વહુ આપણા માટે રસોઈ કરી જમાડત. પણ ખેર, દીકરા વગર વહુ ક્યાંથી લાવવી? એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, એક વહુ લઈ આવો તો સારું. બ્રાહ્મણ કરે, હે? પણ દીકરા વગર વહુ ક્યાંથી આવે? આપણે તો વાંજ્યા છે. બ્રાહ્મણી બોલી, દીકરાવાળા વહુ લાવે એમાં શી નવાઈ? વગર દીકરે વહુ લાવો તો જ તમે સાચા બ્રાહ્મણ કહેવાઓ. હે નાથ, પરગામ જઈ કોઈ સારી કન્યા શોધો. કન્યાના પિતાને કહેજો, અમારો દીકરો કાશી ભણવા ગયો છે, ભણીને પાછો આવે ત્યારે ચોથો ફેરો ફરાવશું. બ્રાહ્મણના ગળે તો વાત નહીં ઉતરી, પણ બ્રાહ્મણીની હઠ અને તેનાથી કામ ન થતું હતું. તે જોઈ દીકરાની વહુ ગોતવા તે તૈયાર થઈ ગયો. બ્રાહ્મણીએ તેને ભાથું બાંધી દીધું. બ્રાહ્મણ તો ભાથું લઈ વહુ શોધવા નીકળી પડ્યો. એક ગામથી બીજે ગામ ને બીજે ગામથી ત્રીજે ગામ, આમ ને આમ અનેક ગામ ફરી વળ્યો, પણ તેની નજરમાં કોઈ સારી કન્યા નહીં આવી. છેવટે ફરતો ફરતો બ્રાહ્મણ એક ગામમાં આવી પહોંચ્યો. આ ગામના બ્રાહ્મણને એક દીકરી હતી. તે ખૂબ જ રૂપાળી અને ગુણવાન હતી. બ્રાહ્મણે ગામમાં તે છોકરીના વખાણ સાંભળી તેના ઘરે ગયો અને ત્યાં જઈ તેણે તે કન્યાના પિતા સમક્ષ વાત મૂકી. હે ભૂદેવ, મારો પુત્ર ઘણો તેજસ્વી છે, ચારે વેદમાં પારંગત છે, 18 પુરાણ મોઢે છે, તે શાસ્ત્રોમાં કુશળ છે, હાલ કાશી ભણવા ગયો છે. જો આપનું મન માનતું હોય તો મારા પુત્ર સાથે તમારી કન્યાના લગ્ન કરો. કન્યાના પિતાએ વિચાર કર્યો, મૂર્તિઓ જોયા વગર કન્યા દેવાય નહીં, પણ આવો હોશિયાર જમાઈ દીવો લઈને ગોતવા જાય તોય ન મળે. આમ વિચારી તે બ્રાહ્મણને કહેવા લાગ્યો, હે ભૂદેવ, વાત તો તમારી સાચી, કન્યા દેવાની મારી ના નથી, પણ ઘડિયા લગ્ન લેવા હોય તો કન્યાને પરણાવી કોની સાથે? બ્રાહ્મણે કહ્યું, મારા પુત્રની પોથી લઈને જ આવ્યો છું, તમારે 3 ફેરા એની સાથે ફેરવી દો. પુત્ર ભણીને પાછો આવે ત્યાર પછી ચોથો ફેરો ફરી લેશે. કન્યાના પિતાના ગળે વાત ઉતરી ગઈ. તેણે ચોરી બંધાવી, મંગળ વાજા વગડાવ્યા, છોકરી પોતી સાથે 3 ફેરા ફેરવી બ્રાહ્મણની સાથે વિદાય કરી. બ્રાહ્મણ તો વહુને ઘરે લઈ આવ્યો. બ્રાહ્મણી તો દીકરાની વહુને જોઈને રાજી રાજી થઈ ગઈ. દીકરાની વહુ ઘણી સમજુ હતી. ઘરમાં પગ મૂકતા વેત જ બધું ઘરકામ માથે લઈ લીધું. બ્રાહ્મણીને તો હવે નિરાશ થઈ ગઈ. રોજ નદીએ જઈ કથા વાર્તા સાંભળવા લાગી ને વહુ રાંધીને રસોઈ તૈયાર રાખે. પછી બંને જણ સેવા પૂજા કરી જમવા બેસે. એક દિવસની વાત છે. બ્રાહ્મણી નદીએ નહાવા ગયા. ત્યાં પડોશણ દેવતા લેવા આવી. રૂપાળી રમકડા જેવી વહુને ઘરનું કામ કરતી જોઈ પૂછવા લાગી, બાઈ, તું કોણ છે, ક્યાંથી આવી? ત્યારે વહુ બોલી, હું આ ઘરની વહુ છું, બ્રાહ્મણના દીકરા સાથે પરણીને આવી છું. પડોશણ તો આભી થઈ ગઈ. દાંત વડે આંગળી દબાવતા બોલી, આ તો વાંઝિયાનું ઘર છે, ડોસા ડોસીને દીકરો છે જ ક્યાં? અરે ના ના કાકી, એમનો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, આવતા મહિને જરૂર આવશે. પડોશણ બોલી, ખોટી વાત, તને છેતરી છે, એમને તો કોઈ દીકરો છે જ નહીં, એ તો વાંજ્યા છે. પડોશણની વાત સાંભળી વહુ તો હિપકે ને હિપકે રડવા માંડી. એટલામાં સાસુ સસરા નદીએથી નાઈને પાછા આવ્યા. વહુને રડતી જોઈ સાસુએ પૂછ્યું, દીકરી, તું કેમ રડે છે? વહુએ જવાબમાં પડોશણે મારેલા મહેણાની વાત કરી. આ સાંભળી બ્રાહ્મણી જરા ગુસ્સે થઈ અને બોલી, દીકરી, પડોશીને તો કાનાફૂસી કરવાની ટેવ પડી ગઈ છે, માટે તમારે એમનું કંઈ સાંભળવું નહીં. મારી વાત પર વિશ્વાસ રાખો. અમારો દીકરો તો દેવના ચક્કર જેવો છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એટલે મારો દીકરો ભણીને જરૂર પાછો આવશે.
તમે બેવ પછી બહુ આનંદ કરજો. ત્યાં સુધી તમે આ સાતેય ઓરડાની ચાવીઓ તમારી સાથે રાખો. 6 ઓરડા ખોલજો પણ સાતમો ઓરડો નહીં ઉઘાડતા. બ્રાહ્મણીએ સાતમા ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું. તેથી વહુને એ ઓરડો ઉઘાડવાની ના પાડી. વહુએ તો ચાવી લઈ લીધી. બીજા દિવસે સાસુ સસરા નદીએ નાહવા ગયા. વહુએ તો એક પછી એક ઓરડા ખોલી જોવા માંડી. પહેલો ઓરડો ઉગાડ્યો તો અનાજથી ભરેલા કોઠાર હતા. બીજો ઓરડો વાસણ કુસણથી ભરેલો હતો. ત્રીજો ઓરડો જાત જાતના વસ્ત્રોથી ભરેલો. ચોથો ઓરડો સોના રૂપાના ઘરેણાથી ભરેલો હતો. પાંચમો ઓરડો સુવર્ણ મુદ્રા અને છઠ્ઠો ઓરડો હીરા મોતીથી ભરેલો હતો. અને છેલ્લે વહુએ ખચવાતા મને સાતમો ઓરડો પણ ઉઘાડ્યો. અને ત્યાં તો દીવાના તેજથી આખો ઓરડો ઝગઝગ થઈ ગયો. દીવાને અજવાળે એક દિવ્ય વન પોથી વાંચતો હતો. યુવાને પીળું પિતાંબર પહેરેલું, રેશમી ઉપરણું ઓઢેલું અને ગળામાં સોનાનો હાર લટકતો હતો. વહુને જોતા જ એ દિવ્ય પુરુષ બોલી ઉઠ્યો, જલ્દીથી બારણું બંધ કરો, મારા માતા પિતાનું વ્રત ભાંગશે. પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી જ મને બોલાવજો. પછી તમારી સાથે ચોથો ફેરો ફરીશ. વહુએ તો ઝટ બારણું બંધ કરી દીધું. એના મનમાં હરખ સમાતો નહીં હતો. હવે તે બમણા ઉમંગથી ઘરનું કામ કરવા લાગી. સાસુ સસરા નદીએથી નાહીને આવ્યા અને વહુએ સાતમો ઓરડો ઉઘાડ્યાની વાત ન કરી. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થઈ ગયો. આજે ઉજવણું હતું એટલે તો વહુએ ઘરે ઘરે જઈને નોતરા દઈ દીધા. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા, મંત્રો બોલાવા લાગ્યા. વહુ કહે, સાસુમાં ચોળી બંધાવો, આજે તો તમારા દીકરા સાથે મારે ચોથો ફેરો ફરવાનો છે. સાસુ સસરા ગભરાયા. દીકરો તો હતો નહીં, હવે વહુને શું જવાબ દેવો? સાસુ સસરાને મૂંઝાયેલા જોઈ વહુ બોલી, સાસુજી, મૂંઝાઓ છો કેમ? તમારો દીકરો તો કાશીથી ક્યારનાય આવી ગયા છે. સાતમા ઓરડામાં પોથી વાંચે છે. એમણે મને કહેલું, મારું નામ પુરુષોત્તમ દાસ છે. મને છેલ્લે દિવસે બોલાવજો એટલે હું આવીશ અને તમારી સાથે ચોથો ફેરો ફરીશ. સાસુ તો વાત સાંભળી ડઘાઈ ગઈ, પણ વહુની ખાતર એ સાતમા ઓરડા પાસે ગઈ અને ધીમેથી ઓરડો ઉઘાડ્યો. પછી બૂમ પાડી, બેટા પુરુષોત્તમ, બહાર આવો, સમય થઈ ગયો છે. ત્યાં તો સ્વયં પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીના આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પ્રભુએ ડૂબતાની લાજ રાખી. પુરુષોત્તમ ભગવાને સીધા મંડપમાં પ્રવેશ કર્યો. મા બાપને ભેટી પડ્યા અને પરણવા બેસી ગયા. ચોથો ફેરો પૂરો કર્યો, ધામધૂમથી લગ્ન ઉજવાયા. બ્રાહ્મણ બ્રાહ્મણી દીકરા વહુને જોઈને રાજી રાજી થઈ ગયા અને આખા નગરમાં આનંદ છવાઈ ગયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરશો અને આવી ભક્તિસભર વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા સગા સંબંધીઓને મિત્રોને જરૂરથી શેર કરજો. હર હર મહાદેવ.